રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। અરજદારોનો આરોપ છે કે 5 વર્ષ સુધી બાળકોના આધાર કાર્ડ નીકળતા જ નથી, તેમજ મોટા ભાગના આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થઈ જતા હોવાની ફરિયાદ છે। સાથે જ કીટ બંધ થઈ જવી, આઈડી બંધ થઈ જવાથી કલાકો રાહ જોયા બાદ પણ લોકોના આધાર કાર્ડ મળતા નથી। 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને આધાર કાર્ડ કઢાવવા 70 કિલોમીટર દૂર રાજકોટ સુધી ધક્કો ખાવો પડે છે। ત્યારે લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે। આ માટે સ્થાનિકોએ અનેક રજૂઆત પણ કરી। હવે આ રજૂઆત તંત્ર ક્યારે સાંભળે છે એ જોવું રહ્યું। आधार कार्ड માટે જેમ કે અહીંયા કામગીરી ચાલુ છે, પણ જે ખાલી નામની કામગીરી હોય ને એવું લાગી રહ્યું છે। આ કામગીરીની અંદર પહેલો પ્રશ્ન તો એ છે કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો જે હોય છે એ બાળકોના આધાર કાર્ડ અહીંથી ઇસ્યુ કરવામાં જ નથી આવતા। જો આ આવડી મોટી મામલતદાર ઓફિસ હોય અને આની અંદર શહેર અને તાલુકાના એટલા બધા માણસો હેરાન થતા હોય તો આ બધી કામગીરી અહીં નહીં વહેલી તકે ચાલુ થાય અને સરળ રીતે અને સરસ રીતે જે રીતે કામગીરી થાય એવું કામ શરૂ કરે એવી અમારી માંગણી છે। કામગીરી આપણે જેતપુરમાં 3 જગ્યાએ હાલે છે, એમાંથી ખાસ કરીને નાના બાળકો જે અત્યારે વાલી દીકરી યોજનાના જે ફોર્મની ભરાય છે એટલે નાના બાળકોના આધાર કાર્ડ છે જે તાલુકા પંચાયત ICDS ની અંદરમાં જે કીટ આવેલી હતી છેલ્લે ઘણા સમયથી અનેક દિવસથી બંધ છે। એક જગ્યાએ બધા અહીંયા ભેગા થાય એના હિસાબે ટ્રાફિકનો થોડોક વધારે। વકફ બોર્ડના નિયમોમાં સુધારાને લઈ સુધારા બિલ લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે મુદ્દે લોક જાગૃતિનું કાર્ય કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું, જેમાં લોકોનો સહયોગ મળે તે હેતુથી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે। આ કાર્યક્રમ અમદાવાદના અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। વસ્ત્રાલમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરનું વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે। શહેરની રોનકમાં વધુ વધારો કરવા માટે આઇકોનિક રોડ બનાવવામાં આવશે। અંદાજિત 350 કરોડના ખર્ચે 7 ઝોનમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવશે। આ આઇકોનિક રોડની ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીના અભિવાદન સમારોહ દરમિયાન આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। દેશના માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ જ્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે આ મહાનગરને અનેક આપણે વાત કરીએ કે 7 જેટલા જે વિવિધ રોડો છે, આઇકોનિક રોડો છે, એની ભેટ સોગાદ આપવાના છે। 400 કરોડ જેટલી કિંમતના જે આ રોડો બનવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પહેલા આજ વહીવટીતંત્રની તડામાર તૈયારીઓને છે આખરી ઓપ અહીં આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ કરી રહ્યા છે ત્યારે તેમની પહેલી આ ગુજરાત મુલાકાત છે તે યાદગાર બને તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા પણ વિશેષ કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવે છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ વિકાસ કામો છે તે નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય તે પ્રકારનું આયોજન કરાયું છે। ખાસ કરીને 7 આઇકોનિક રોડ જે બનવા જઈ રહ્યા છે 350 કરોડના ખર્ચે તેના ખાતમુહૂર્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અહીં કરશે। એટલે કહી શકાય કે અમદાવાદીઓને વધુ એક વિકાસલક્ષી ભેટ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે અહીં આપવામાં આવશે। ખાસ કરીને 15મી તારીખે તેઓ અહીં પહોંચવાના છે। 16મી અને 17મીએ સવારે ભુવનેશ્વર માટે અમદાવાદ એરપોર્ટથી તેઓ રવાના થશે। પરંતુ ચોક્કસ અલગ અલગ જે કાર્યક્રમો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં તેની અંદર અનેક વિકાસલક્ષી જે કામો છે તેના ખાતમુહૂર્ત અને જે લોકાર્પણો છે એ નરેન્દ્ર મોદીના હસ્તે અહીં કરવામાં આવશે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ અને ધુમ્મસભર્યા વાતાવરણથી હોસ્પિટલમાં શ્વાસની બીમારીના કેસ વધ્યા છે। વરસાદ બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। તંત્રનું કહેવું છે કે લગભગ 80% રોડ સમારકામનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ રોડ પર ધૂળની ડમરી અને રચકણોથી અમદાવાદ ધૂળિયું બની રહ્યું છે। અનેક વિસ્તારોમાં હજુ પણ ખાડા છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ શહેરીજનોને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ સતાવી રહી છે। બોપલમાં પણ અનેક વિસ્તારોમાં ખાડા છે। નોર્થ બોપલ DPS રોડ પર પણ અનેક લોકો ખાડાથી કંટાળેલા છે। ખૂબ જ થાય છે, લોકો સ્વાસ્થ્યને હાનિકારક છે અને નાના બાળકોને પણ ખૂબ જ તકલીફ પડે છે। અને સોસાયટીમાં તો કેસ તો ઠીક છે, તાવના થોડા પ્રોબ્લેમ છે મચ્છરને હિસાબે અમુક, પણ ધૂળની ડમરીના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક થાય છે। અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકો કમરના દુખાવા અને શ્વાસની બીમારીની ફરિયાદ લઈ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આ અંગે પલ્મોનોલોજિસ્ટે કહ્યું કે જર્જરિત રોડ રસ્તાને કારણે ધૂળની ડમરીની અસર હવામાં થઈ રહી છે, જેના કારણે લોકોને એલર્જી સાથે શ્વાસની બીમારી થઈ રહી છે।
જ્યારે રોજની ઓપીડી અમે લોકો લગભગ 20 થી 25 પેશન્ટો જોતા હોઈએ છીએ, એમાંથી શ્વાસ સંબંધિત કેસીસમાં 10 થી 15 કેસીસ હોતા હોય છે. ધૂળના રજકરણોને એ જવાબદાર છે, કારણ કે ધૂળિયું વાતાવરણ થાય કે અત્યારે આપણે જોઈએ છીએ કે રસ્તાઓ પર ડામરને છૂટા પડી જાય, એના કારણે ધૂળને બધું જોવા મળશે, ખાડાના કારણે ધૂળને ઉછળતી હોય, એના કારણે પણ તકલીફ થઈ શકે. લોકો હવે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદની ધૂળ અમદાવાદીઓને જ બીમારી આપી રહી છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 108ને તાવ, શરદી, ખાંસી સાથે શ્વાસ સંબંધિત કોલ પણ આવી રહ્યા છે. બીજી તરફ લોકો ધૂળની ડમરીથી કોર્પોરેશનના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં શ્વાસ સંબંધિત રોજના 1066 કોલ મળ્યા. સમગ્ર ગુજરાતમાં 3778 શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા કેસ ઓન રેકોર્ડ છે. અમદાવાદ શહેરમાં શ્વસનની બીમારી વધી રહી છે. આ વાત સાબિત આ રોડ ઉપરથી થઈ રહી છે. અત્યારે હું અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે છું અને આપ જોઈ રહ્યા છો કે અંદર જે વૈષ્ણવદેવી સર્કલથી અંદર જવાનો જે રોડ છે, સૌથી વધારે તેનો ઉપયોગ થતો હોય છે. આ જ રોડ ખરાબ હોવાને કારણે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે ધૂળિયું અમદાવાદ થઈ રહ્યું છે, આસપાસના લોકો પણ એ વાત અનુભવે છે કે અમદાવાદમાં શ્વાસના બીમારીના કેસ વધી રહ્યા છે. શ્વસન ક્રિયા મુશ્કેલ બની રહી છે. તેની પાછળનું કારણ આ પ્રકારની ધૂળ અને રજકણો વાતાવરણમાં હવામાં ફેલાઈ રહી છે અને તેને કારણે સૌથી વધારે મુશ્કેલી નાના બાળકોને પણ પડે છે અને વડીલોને પણ પડે છે. આ માત્ર અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલના વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો, પરંતુ માત્ર અમદાવાદની વાત નથી. સમગ્ર અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે. આપ અત્યારે પણ જુઓ, આ પ્રકારના દ્રશ્યો છે. તેને કારણે હવામાનમાં જે વાતાવરણમાં ખાસ રજકણો અને ધૂળનું પ્રમાણ વધ્યું છે અને તેને કારણે શ્વસન ક્રિયામાં ખૂબ જ મુશ્કેલી વડીલોને અને દરેક વ્યક્તિને પડી રહી છે. ખાસ કરીને વડીલોને અને બાળકોને સૌથી વધારે આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે. તેના કેસીસ પણ હોસ્પિટલમાં નોંધાયા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. અરજદારોનો આરોપ છે કે 5 વર્ષ સુધી બાળકોના આધાર કાર્ડ નીકળતા જ નથી, તેમજ મોટાભાગના આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થઈ જતા હોવાની ફરિયાદ છે. સાથે જ કીટ બંધ થઈ જવી, આઈડી બંધ થઈ જવાથી કલાકો રાહ જોયા બાદ પણ લોકોના આધાર કાર્ડ મળતા નથી. 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને આધાર કાર્ડ કઢાવવા 70 કિલોમીટર દૂર રાજકોટ સુધી ધક્કો ખાવો પડે છે. ત્યારે લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે. આ માટે સ્થાનિકોએ અનેક રજૂઆત પણ કરી. હવે આ રજૂઆત તંત્ર ક્યારે સાંભળે છે એ જોવું રહ્યું. આધાર કાર્ડ માટે જેમ કે અહીંયા કામગીરી ચાલુ છે, પણ જે ખાલી નામની કામગીરી હોય ને એવું લાગી રહ્યું છે. આ કામગીરીની અંદર પહેલો પ્રશ્ન તો એ છે કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો જે હોય છે, એ બાળકોના આધાર કાર્ડ અહીંથી ઇસ્યુ કરવામાં જ નથી આવતા. જો આ આવડી મોટી મામલતદાર ઓફિસ હોય અને આની અંદર શહેર અને તાલુકાના એટલા બધા માણસો હેરાન થતા હોય, તો આ બધી કામગીરી અહીં નહીં વહેલી તકે ચાલુ થાય અને સરળ રીતે અને સરસ રીતે જે રીતે કામગીરી થાય એવું કામ શરૂ કરે એવી અમારી માંગણી છે. કામગીરી આપણે જેતપુરમાં 3 જગ્યાએ હાલે છે. એમાંથી ખાસ કરીને નાના બાળકો જે અત્યારે વાલી દીકરી યોજનાના જે ફોર્મની ભરાય છે, એટલે નાના બાળકોના આધાર કાર્ડ છે જે તાલુકા પંચાયત ICDS ની અંદરમાં જે કીટ આવેલી હતી, છેલ્લે ઘણા સમયથી અનેક દિવસથી બંધ છે. એક જગ્યાએ બધા અહીંયા ભેગા થાય છે, એના હિસાબે ટ્રાફિકનો થોડોક વધારે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મધ્યપ્રદેશના છત્તરપુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. ધારાસભ્ય કામાખ્યા પ્રતાપસિંહની હાજરીમાં 18 લોકોનું રેસ્ક્યુ. 15 કલાક સુધી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયા હતા 18 લોકો. રાજકોટ શહેરમાં વધુ એક જગ્યાએ અજગર આવ્યો. શહેરના કોઠારિયા વિસ્તારમાં રાત્રિના સમયે દેખાયો અજગર. અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયો.